આજે તો 2-3 જણાની એડવાઇસ લઈને લીંબુનો રસ સ્ટોરેજ કરવાનું કામ કરી જ નાખ્યું. એડવાઇસ તો આપી, પણ સાથે સાથે મને ડિમોટિવેટ પણ કરી દીધી કે લાંબો ટાઈમ રહેતો નથી ને કડવો થઈ જાય છે. તો પણ આપણે ટ્રાય કરવામાં શું જાય, કેમ કે મેં તો પહેલેથી જ લઈને રાખ્યા હતા. રસ કાઢી અને એને ગાળી નાખ્યો અને પછી ચોકલેટ મોળીમાં ભરી ફ્રીઝરમાં રાખી દીધો. તમે કઈ રીતે સ્ટોર કરો છો એ કમેન્ટમાં કહેજો. હજી તો ગરમી આવી નથી, ત્યાં જ કેટલો ઉકળાટ લાગે છે. તમારે ત્યાં ગરમી ચાલુ થઈ કે? અમે તો ખાલી હવા ખાવા જ બહાર નીકળ્યા હતા, પણ અહીં ભીડ જોઈને અમે ઊભા રહી ગયા કે એવું તો શું છે કે માણસો ઉપરા ઉપરી પડે છે. જઈને જોયું તો ફ્રી કા ચક્કર હે ભૈયા, એક સાથે એક ગોલો ફ્રી મળે છે. અમે તો ત્યાંથી નીકળી ગયા. મારે એક ગોલો ખાવામાં પણ ફાફા પડે છે, 2 તો કેમ પૂરા કરવા? પણ અમારા બેન સમજે થોડા, ગોલો તો ખાવો જ છે એટલે પાપાની પરીની ફરમાઈશ તો એના પપ્પા પૂરી તો કરે જ ને. અને બીજી જગ્યાએ ગોલો ખાવા માટે લઈ આવ્યા. ઈ કેટલી એક્સાઇટેડ છે એ તો જોવો. ગોલો આવતા જ ઠેકડા મારવા માંડી. એને તો એમ કે જાણે મને આપશે જ નહીં. શાંતિથી માંગ બેસાડીને તા મારા હાથમાંથી ચમચી જ લઈ ગઈ કે મારે જાતે જ ખાવો છે. હું બીજી ચમચી લઈ આવી તો કે આ ગંધારી છે એ તું રાખ અને નવી મને આપી દે. અને એવો તો કેવો ગોલો ખાધો હશે ખુશીએ કે ચમચી પણ તોડી નાખી. ક્યાં ગયા? બાય બાય. સબસ્ક્રાઇબ પ્લીઝ. રાધે રાધે.